સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા ઇતિહાસના ખૂબ જ મહત્વના સવાલ જવાબ જે છે એ જોઈશું। સવાલ જવાબ જોઈએ એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી મારા વિડિયોનું નોટિફિકેશન જે છે એ સૌપ્રથમ તમને મળે। તો ચલો જોઈએ આજનો આ પહેલો સવાલ। તો પહેલો સવાલ છે કે મુઘલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? તેનો સાચો જવાબ આવશે ઔરંગઝેબ। ઔરંગઝેબ જે છે એના દ્વારા ગુજરાતની અંદર સૌપ્રથમ જજિયા વેરો નાખવામાં આવ્યો હતો। અને આ સવાલ જે છે ને એ બિન સચિવાલય 2017 ની એક્ઝામની અંદર પૂછાયેલો છે। તો આપણે સૌપ્રથમ તો જોઈએ કે જજિયા વેરો મતલબ શું? તો કે જજિયા વેરો મતલબ અમુસ્લિમો પર લગાવવામાં આવતો ધાર્મિક કર। શું? તો કે જજિયા વેરો મતલબ અમુસ્લિમ પર લગાડવામાં આવતો ધાર્મિક કર। અને સૌપ્રથમ જજિયા વેરો જે છે ને ગુજરાતની અંદર અકબરે લગાડવામાં આવ્યો હતો। શું હતો? તો કે ગુજરાતમાં સૌપ્રથમ જજિયા વેરો અકબર દ્વારા લગાડવામાં આવ્યો હતો। અકબર દ્વારા લગાડવામાં આવ્યો, પરંતુ અકબરે છે ને ધર્મ નિરપેક્ષ નીતિ અપનાવી હતી અને પછી જજિયા વેરાને રદ કર્યો હતો। અકબરે કઈ નીતિ અપનાવી? તો કે ધર્મ નિરપેક્ષ નીતિ દ્વારા જજિયા વેરો નાબૂદ કર્યો। પરંતુ મુઘલ શાસકોમાં ઔરંગઝેબ જે છે ને એને ફરીથી આ જજિયા વેરાનો બહુ સ્ટ્રિક્ટલી અમલ કરાવ્યો અને કટ્ટરપંથી નીતિ અપનાવી હતી। પરંતુ મુઘલ શાસક ઔરંગઝેબ કટ્ટરપંથી ધાર્મિક નીતિ અપનાવી અને ફરીથી જજિયા વેરો લાગુ કર્યો। પછી ગુજરાતમાં જજિયા વેરો મુખ્યત્વે અકબરના સમયમાં લાગુ થયો હતો, પરંતુ ઔરંગઝેબના સમયમાં સૌથી વધુ કડકાઈથી અમલમાં આવ્યો હતો। આથી ગુજરાતમાં સૌપ્રથમ જજિયા વેરો અકબરના સમયમાં લાગુ થયો હતો અને ઔરંગઝેબના સમયમાં વધુ કડકાઈથી અમલમાં આવ્યો। જજિયા વેરો મતલબ અમુસ્લિમો પર લગાડવામાં આવતો ધાર્મિક કર। ગુજરાતમાં સૌપ્રથમ જજિયા વેરો અકબર દ્વારા લગાડવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી અકબરે ધર્મનિરપેક્ષ નીતિ અપનાવી અને જજિયા વેરાને નાબૂદ કર્યો। પરંતુ મુઘલ શાસક ઔરંગઝેબના સમયમાં ફરીથી આ જજિયા વેરા લગાડવામાં આવ્યો અને કટ્ટરપંથી ધાર્મિક નીતિ અપનાવી હતી અને જજિયા વેરો લાગુ કરવામાં આવ્યો। ચલો જોઈએ પછીનો સવાલ છે નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે? અને આ સવાલ જે છે એ પીએસઆઈ ની ખાતાકીય એક્ઝામ 2017 ની અંદર પૂછાયેલો છે અને આનો સાચો જવાબ આવશે લાલા લજપતરાય જે છે એ શેર અને પંજાબ તરીકે ઓળખાય છે। એનો સાચો જવાબ છે લાલા લજપતરાય, ઓપ્શન બી, લાલા લજપતરાય। તો લાલા લજપતરાય નો જન્મ જે છે ને જાન્યુઆરી
1865 પંજાબમાં થયો હતો. અને લાલા લજપતરાય જે છે ને એક સ્વતંત્ર સેનાની તો હતા જ, પરંતુ તેમણે ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં પણ ખૂબ જ મહત્વની અગત્યની ભૂમિકા ભજવી હતી. અને તેઓ પંજાબ કેસરી તરીકે પણ જાણીતા હતા. અને તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી. અને ઈસવીસન 1928માં સાયમન કમિશનના વિરુદ્ધના એક પ્રદર્શનમાં તેમણે ભાગ લીધો અને તેમાં તેમને ગંભીર રીતે ઘાયલ થયા અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમનું મૃત્યુ 17 જાન્યુઆરી 1928ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. નો જન્મ જે છે એ 28 જાન્યુઆરી 1865માં થયો હતો. જન્મ 28 જાન્યુઆરી 1865 અને એમનું મૃત્યુ જે છે એ 17 જાન્યુઆરી 1928માં થયું. બરાબર. અને એમનું જે સ્વતંત્ર સેનાની તો હતા જ, સ્વતંત્ર સેનાની તો હતા જ, પરંતુ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પણ તેમને અગત્યની ભૂમિકા ભજવી હતી. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા હતા. ઈસવીસન 1928માં સાયમન કમિશનના વિરોધમાં એક પ્રદર્શનમાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેઓ તેમાં ગંભીર રીતે ઘાયલ થયા. અને તેમનું મૃત્યુ થયું. જોઈએ પછીનો સવાલ છે જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શન શાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? આ સવાલ જે છે જીપીએસસી પેપર 1 ની અંદર 2017માં પૂછાયેલો છે. તેમનો સાચો જવાબ છે સ્પદવદા. સ્પદવદા, ઓપ્શન સી, સ્પદવદા. જૈન ધર્મનો મહત્વનો ફાળો ભારતીય દર્શન શાસ્ત્રમાં જોવા મળે છે. તો જૈન ધર્મના સ્થાપક કોણ હતા? તો કે મહાવીર સ્વામી જે છે એ જૈન ધર્મના સ્થાપક હતા. જૈન ધર્મના સ્થાપક કોણ હતા? તો કે મહાવીર સ્વામી. જો તમે આ કોઈ પણ આ સવાલ જે છે હું વિડિયો લેક્ચરની અંદર કરાવું છું એમાંનો કોઈ પણ એકાદો ટોપિક જે છે એમની અંદર સ્પેશિયલી વિડિયો જોવા માંગતા હો તો તમે પ્લીઝ મને કમેન્ટ કરી અને કહેજો. મહાવીર સ્વામી છે અને પ્રથમ તીર્થકર જે છે ને એ ઋષભદેવ છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ છે. કોણ છે? ઋષભદેવ હતા. અને એવું માનવામાં આવે છે કે જૈન ધર્મની અંદર ટોટલ 24 તીર્થકર થઈ ગયા. કેટલા? 24 તીર્થકર થઈ ગયા. આ જૈન ધર્મની અંદર મુખ્ય 5 તત્વો. તો 5 તત્વો ક્યાં છે? તો કે 5 તત્વો
તેમાંનું પહેલું તત્વ છે અહિંસા, બીજું છે સત્ય, ત્રીજું છે અસ્તેય, ચોથું છે બ્રહ્મચર્ય અને પાંચમું છે અપરિગ્રહ. જૈન ધર્મના મુખ્ય 3 ગ્રંથો છે. 3 ગ્રંથો. એમાંનો પહેલો ગ્રંથ છે આચારાંગ સૂત્ર. આચારાંગ. બીજો છે કલ્પસૂત્ર. ત્રીજો છે તત્વાર્થ સૂત્ર. તત્વાર્થ સૂત્ર. અને જૈન ધર્મમાં 2 શાખાઓ છે. 2 શાખાઓ. માં પહેલી છે શ્વેતાંબર. અને બીજી છે દિગંબર. શ્વેતાંબર મતલબ કે શ્વેત વસ્ત્ર જે છે એ લોકો પહેરી શકે છે, અને દિગંબર મતલબ કે દિશાઓ જ જેના વસ્ત્ર છે. અને જૈન ધર્મમાં પૂજા, ધ્યાન, પ્રતિક્રમણ અને ઉપવાસને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ખૂબ મહત્વ આપવામાં આવે છે. જોઈએ પછીનો સવાલ છે તૃતીય એગ્લો મૈસૂર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી? આ સવાલ જે છે જીપીએસસી ક્લાસ 2 ની અંદર 2017 ની અંદર પૂછાયેલો છે. આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, શ્રી રંગપટ્ટનમની સંધિ જે છે એ ટીપુ સુલતાન અને ત્રીજા એગ્લો મૈસૂર યુદ્ધ વખતે થઈ હતી, ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે. હવે શ્રી રંગપટ્ટનમની સંધિ એ શું સંધિ હતી, કેવી સંધિ હતી? તે આ સંધિ જે છે ને એ ટીપુ પહેલા તો તૃતીય એગ્લો મૈસૂર યુદ્ધ જે છે એ 1790 થી 1792 માં થયું હતું. ક્યારે થયું હતું? તો કે ત્રીજું એગ્લો મૈસૂર યુદ્ધ. 1790 થી 92 માં થયું હતું. બરાબર. પછી એના કારણો શું હતા? તો કે ટીપુ સુલતાનની યુદ્ધના કારણો શું હતા? તો કે પહેલું કારણ એ હતું કે વિસ્તારવાદી મહત્વકાંક્ષા. ટીપુ સુલતાન જે છે એમની વિસ્તારવાદી મહત્વકાંક્ષા કે મારો વિસ્તાર હજી આનાથી પણ થોડો વધારે હોય. વિસ્તારવાદી મહત્વકાંક્ષા. બીજું કારણ હતું, એના 3 મુખ્ય કારણો હતા. એમાંનું બીજું કારણ છે અંગ્રેજોનો વિકાસ. શું હતું? તો કે અંગ્રેજોનો વિકાસ. અંગ્રેજો મતલબ કે અંગ્રેજો મૈસૂરને નાબૂદ કરી અને દક્ષિણ ભારતમાં પોતાનો પ્રભાવ વધારવા માંગતા હતા. અને ત્રીજું કારણ હતું ફ્રાન્સ સાથે ટીપુના સંબંધો. ટીપુ સુલતાનના ફ્રાન્સ સાથે ટીપુ સુલતાનના સંબંધો. હવે ભાઈ ટીપુ સુલતાન જે છે ને એને ટીપુ સુલતાન જે છે એ શક્તિશાળી રાજા તો હતો જ, પરંતુ એને ફ્રાન્સ સાથે પોતાના સંબંધો જે છે ને એ બહુ વધારે મજબૂત કરતો જતો હતો ધીમે ધીમે. અને એ વસ્તુનો છે ને અંગ્રેજોને ખબર પડી અને અંગ્રેજોને ડર લાગવા માંડ્યો હતો. એટલે અંગ્રેજોએ અંદર જ અંદર બધાવી નાખ્યું. અને એનું પરિણામ શું આવ્યું ત્રીજા મૈસૂર યુદ્ધનું? તો કે પરિણામ શું આવ્યું? તો કે ટીપુ સુલતાનને પોતાના રાજ્યનો અડધો વિસ્તાર જે છે ને એ અંગ્રેજો, હૈદરાબાદના નિઝામ અને મરાઠાને સોંપવો પડ્યો. ટીપુ સુલતાનને પોતાના રાજ્યનો અડધો વિસ્તાર અંગ્રેજો, મરાઠાઓ
અંગ્રેજો, મરાઠા અને હૈદરાબાદના નિઝામ. હૈદરાબાદના નિઝામને સોંપવો પડ્યો. બીજું કારણ શું હતું? બીજું પરિણામ કે ભારેખમ જુર્માનો પણ ભરવો પડ્યો અંગ્રેજોને. ટીપુ સુલતાને ભારેખમ જુર્માનો ભરવો પડ્યો. અને ત્રીજું અને મેઇન પરિણામ જે છે, ટીપુ સુલતાને પોતાના 2 પુત્ર જે છે એને અંગ્રેજોની બંધકી તરીકે આપ્યા. 2 પુત્રોને અંગ્રેજોની બંધકી તરીકે આપી દીધા. પછીનો સવાલ જોઈએ. સવાલ છે, અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? અને આ સવાલ જે છે જીપીએસસી ક્લાસ 2 ની અંદર 2017 પૂછાયેલો છે. અને આનો સાચો જવાબ છે વિમલ મંત્રીએ જે છે અંબાજી પાસેના કુંભારિયાના દેરાસરો જે છે એ બંધાવેલા છે. ઓપ્શન સી એનો સાચો જવાબ આવશે, વિમલ મંત્રી. અને વિમલ મંત્રી જે છે ને જૈન મંદિરો ગુજરાતના, આ જે કુંભારિયાના જૈન મંદિરો જે છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે. ક્યાં આવેલા છે? તો કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આ મંદિરનું મુખ્યત્વે 16મી સદીમાં બનાવવામાં આવ્યા હતા. 16મી સદીમાં આ મંદિરના સમૂહમાં 5 જૈન મંદિરો છે. આ મંદિરના સમૂહમાં 5 જૈન મંદિરો છે. અને 5મા આ મુખ્ય મંદિર જે છે એમાં શ્રી મલ્લીનાથજીનું મંદિર છે. મુખ્ય મંદિર શ્રી મલ્લીનાથજીનું છે, જે જૈન ધર્મના 5મા તીર્થંકર થઈ ગયા. આ મંદિરો સ્વતંત્રી શિલ્પકલા, આર્કિટેક્ચર, આ મંદિરો સ્વતંત્રી શિલ્પકલા, આર્કિટેક્ચરલ, ડિઝાઇન અને પથ્થરની કોતરણી માટે પ્રસિદ્ધ છે. વિમલ શાહે આબુ પર્વત પર આવેલા જૈન દેલવાડાના મંદિરો પણ બંધાવ્યા છે. વિમલ શાહે આબુ પર્વત પર આવેલા જૈન દેલવાડાના મંદિરો પણ બંધાવ્યા છે. જોઈએ પછીનો સવાલ, બંધારણ અપનાવતી વખતે નીચેના પૈકી ગુજરાતનો કયો પ્રાંત અથવા પ્રદેશ સીમા અથવા ભાગ હતો? આ સવાલ જે છે જીપીએસસી મેન્સ 2017 ની અંદર પૂછાયેલો છે.
અને આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. બંધારણ બનાવતી વખતે કચ્છ જે છે બંધારણ અપનાવતી વખતે કચ્છ જે છે એ ગુજરાતનો ભાગ હતો. જોઈએ પછીનો સવાલ. સવાલ છે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है. દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી? અને આ સવાલ જે છે એ જુનિયર ક્લાર્ક 2017 ની અંદર પૂછાયેલો છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન બી. દેશદાઝની ભાવના જે છે એ બિસ્મિલે વ્યક્ત કરી હતી. જોઈએ પછીનો સવાલ. સવાલ છે આરસ પર કોતરેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે? આરસ પર કોતરેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે? અને આ સવાલ જે છે એ જીપીએસસી ક્લાસ 2 ની અંદર 2016 માં પૂછાયેલો છે. નાનો સાચો જવાબ છે દેલવાડા જે છે એ આરસ પર કોતરેલી કવિતા તરીકે જાણીતું છે. અહીંયા જો સાઈડમાં મેં એક ઇમેજ પણ રાખી છે, એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ આખું કેટલું સરસ અને ભવ્ય મંદિર હશે અને જોઈને જ આપને ખબર પડી જાય છે. ચલો જોઈએ પછીનો સવાલ. સવાલ છે કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈસવીસન 1942માં કયા સ્થળે થયું હતું? આ સવાલ જે છે જીપીએસસી ક્લાસ 2 2016 ની અંદર પૂછાયેલો છે અને આનો સાચો જવાબ આવશે આગાખાન મહેલની અંદર. કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું બંનેનું સજોડે મૃત્યુ થયું હતું આગાખાન મહેલની અંદર. જોઈએ પછીનો સવાલ. સવાલ છે ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? આ સવાલ જે છે પીએસઆઈ 2018 ની અંદર પૂછાયેલો છે. આનો સાચો જવાબ આવશે ઈસવીસન 1718 ની અંદર થયો હતો ખેડા સત્યાગ્રહ. તમે મારી ચેનલ પર નવા હોવ અને આજનો આ વિડીયો લેક્ચર તમને સૌને પસંદ આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.